રાજ્યનો સર્વાંગી વિકાસ ખેતી, ઉદ્યોગ અને માળખાકીય સુવિધાઓના એરણે માપવામાં આવે છે અને ગુજરાત કે જે ઔદ્યોગિક ક્ષેત્રે અવિરત અને અડીખમ વિકાસની દોટ મૂકી ચૂક્યું છે, તેની વિશ્વભરમાં ચર્ચા જ નહીં પણ આકર્ષણ ઊભું થયું છે। साथियों, 20वीं शताब्दी में हमारा गुजरात, हमारी पहचान क्या थी? हम एक ट्रेडर स्टेट के रूप में जाने जाते थे। एक जगह से लेते थे, दूसरी जगह पे देते थे, बीच में जो भी दलाली मिले उससे गुजारा करते थे। ये हमारी छवि थी। लेकिन 20वीं सदी की उस छवि को छोड़ करके 21वीं सदी में गुजरात ट्रेड के साथ एक एग्रीकल्चर पावर हाउस बना, एक फाइनेंशियल हब बना और एक इंडस्ट्रियल और मैन्युफैक्चरिंग इकोसिस्टम के रूप में उसकी एक नई पहचान बन गई। इसके अलावा गुजरात की ट्रेड बेस्ड रेपुटेशन भी काफी मजबूत हुई। इन सभी के पीछे वाइब्रेंट गुजरात जैसे आयोजनों की सफलता है, जो आइडिया, इनोवेशन और इंडस्ट्रीज के इंक्यूबेटर की तरह काम कर रहा है। हमारे पास पिछले 20 वर्षों के हजारों सक्सेस स्टोरीज और केस स्टडीज है। इफेक्टिव पॉलिसी मेकिंग और एफिशिएंट प्रोजेक्ट इंप्लीमेंटेशन से यह संभव हो सकता है। टेक्सटाइल और एपरल इंडस्ट्रीज के इन्वेस्टमेंट और एम्प्लॉयमेंट अभूतपूर्व बढ़ोतरी हुई है, जिसके कारण हमारा एक्सपोर्ट भी रिकॉर्ड बन रहा है। बीते 2 दशकों में हम अलग अलग सेक्टर्स में नए मुकाम तक पहुंचे हैं। દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં રાષ્ટ્રના ઔદ્યોગિક વિકાસ સાથે રાજ્યનો પણ વિકાસ થઈ રહ્યો છે। સરકાર હંમેશા ઉદ્યોગોની સમસ્યા ઉકેલવા માટે કટિબદ્ધ છે। ગુજરાત ભારતના આર્થિક વિકાસનું મજબૂત કેન્દ્ર બની રહ્યું છે। ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રના વિવિધ એકમોમાં પ્રગતિ કરી નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે। તેના પાયામાં ઉદ્યોગોને પ્રોત્સાહન અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસનો સરકારનો અભિગમ રહ્યો છે। માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણા દેશનું ગૌરવ વધી રહ્યું છે। આ સાથે જ તેમણે એમએસએમઈને વિશ્વના ઉદ્યોગ સાથે હરીફાઈ સાથે આપણને માન્ય નરેન્દ્રભાઈએ 4 આઈનો મંત્ર આપણને આપ્યો છે: ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ટિગ્રિટી, ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ અને ઇન્ટરનેશનલ આઉટલુક। આ 4 આઈ પર આપ સૌ ઉદ્યોગકારો વિશેષ ફોકસ કરશો તો મને વિશ્વાસ છે કે એમએસએમઈ જરૂર આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી શકશે। ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે। કોરોના કાળ બાદ વિશ્વના ઉદ્યોગ ભારતમાં રોકાણ કરવા તરફ આકર્ષાય છે, તેમાં પણ સૌથી પહેલી પસંદગી ગુજરાત કરે છે। અમે જ્યારે વાઇબ્રન્ટ દરમિયાન મારે પણ એક વખત બહાર જવાનું, ફોરેન જવાનું થયું। બધાને માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારત સાથે વેપાર ઉદ્યોગ કેવી રીતે વધી શકે એના માટેનો હર હંમેશ એ લોકોનો પણ પ્રયત્ન હોય છે। દેશ અને વિદેશના લોકો બધા જ ભારતમાં આવવા માંગતા હોય છે અને ભારતમાં જ્યારે આવવું હોય અને ભારતમાં ઉદ્યોગ માટે આવતા હોય તો ભારતમાં આવી ગયા પછી કયા રાજ્યમાં, તો એના માટેની સૌથી પહેલી જો કોઈ પસંદ હોય તો એ ગુજરાત છે। દેશમાં કાર્ગો હેન્ડલિંગની વાત હોય કે પછી સ્ટાર્ટઅપ હોય, રાજ્યમાં નિકાસ હોય કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ હોય, ગુજરાતનું સ્થાન હર હંમેશ મોખરે રહ્યું છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે ગુજરાતમાં શ્રેષ્ઠ સુવિધાઓ છે। ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રેન્કિંગમાં ગુજરાતને ટોપ એચીવર સ્ટેટમાં સ્થાન મળ્યું છે। ગુજરાત દેશનો 5% જેટલો હિસ્સો ધરાવે છે, પરંતુ દેશની જીડીપીમાં 8% અને ઔદ્યોગિક આઉટપુટમાં 18% જેટલું યોગદાન ગુજરાતનું છે। ગુજરાતના ઔદ્યોગિક વિકાસનો ઇતિહાસ સુવર્ણ છે અને એટલે જ આજે ગુજરાતની ઔદ્યોગિક વાઇબ્રન્સીથી દુનિયાની આંખો અંજાય છે। ઉદ્યોગોના ફાસ્ટ ટ્રેક વિકાસમાં ઉદ્યોગ સાહસિકોને મળ્યો સરકારનો સહયોગ। ગુજરાતની બનાવટો દરિયા પાર પહોંચી ગઈ છે। સ્પર્ધાત્મક બજારોમાં ગુજરાતીઓનો ડંકો જોવા મળે છે।
રાજ્ય સરકારની ઉદાર ઉદ્યોગ નીતિના અસરકારક અમલીકરણના પરિણામે ગુજરાત ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર રાજ્ય તરીકે પ્રસ્થાપિત થયું છે. ગુજરાત સરકાર સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો એમએસએમઈ માટે સહાય યોજનાઓ અંતર્ગત વર્ષ 2020-21 થી વર્ષ 2024-25 સુધીમાં કુલ 1.30 લાખ કરતા વધુ એકમોને રૂપિયા 7,864 કરોડ કરતા વધુની સહાય આપી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત એટ 2047ના સ્વપ્નને સાકાર કરવામાં સિંહ ફાળો આપી રહી છે. રાજ્યમાં અંદાજે 89,000 કરતા વધુ ઝેડ રજિસ્ટર્ડ એમએસએમઈ, 59,000 કરતા વધુ ઝેડ પ્રમાણિત એમએસએમઈ નોંધાયા છે. ગુજરાતમાં મુખ્ય શહેરો અને તેના ઉદ્યોગોની વાત કરીએ તો અમદાવાદ શહેરનો મુખ્ય ઉદ્યોગ કાપડ, કેમિકલ અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ, સુરત શહેરનો કાપડ અને હીરા ઉદ્યોગ, વડોદરાનો કેમિકલ, ફાર્માસ્યુટિકલ અને ડેરી ઉદ્યોગ, રાજકોટનો સિરામિક અને ઝવેરાત, ભાવનગરના કેમિકલ, સ્ટીલ અને રબર ઉદ્યોગ, જામનગરના બ્રાસ, બાંધણી અને મીઠાનો ઉદ્યોગ, ગાંધીનગરનો ફૂડ પ્રોસેસિંગ અને કાપડ ઉદ્યોગ મુખ્ય ઉદ્યોગ છે. જે ગરવી ધરા પર જમશેદજી ટાટા, અંબાલાલ સારાભાઈ જેવા વેપારીઓ અને ઉદ્યોગકારો જન્મ્યા હોય એ ધરતીના કણકણમાં સાહસિકતાના દર્શન થાય છે. અને આજે આ સાહસિકતાના સંસ્કારને ટેકનોલોજી અને આધુનિક મશીનરીઓ સાથે સરકારના પ્રયત્નોનો જે બૂસ્ટર ડોઝ મળ્યો છે, જેના લીધે ગુજરાતના ઉદ્યોગો અને ઉદ્યોગ સાહસિકો આજે વિશ્વ વિખ્યાત નામ બન્યા છે. ઉદ્યોગોનો વિકાસ કે જેની સીમા અનંત છે. મહત્વનું છે કે સુરતનો જરી ઉદ્યોગ, વડોદરામાં કેમિકલ અને ફાર્માસ્યુટિકલ, રાજકોટમાં પાઉન્ટ્રી અને ડીઝલ એન્જિન, થાળ, મોરબી અને હિંમતનગરમાં સિરામિક, જામનગરમાં બ્રાસ પાર્ટ જેવા ઔદ્યોગિક એકમોનો આ ક્ષેત્રે સૂચક ફાળો છે. અને આ સુરતની તો સુરત જ ચમકદાર અને જાનદાર છે. સુરતની જાહો જલાલી તેના ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગને આભારી છે. વાત કરીએ હવે સુરતની, તો સુરત શહેર ઔદ્યોગિક દ્રષ્ટિએ ગુજરાત તેમજ ભારતના એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. સુરતનું ઔદ્યોગિક મહત્વ અનેક ક્ષેત્રોમાં છે, જેમાં મુખ્યત્વે ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ સામેલ છે. સુરતને ઘણીવાર ઇન્ડિયાના માન્ચેસ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે દેશનું સૌથી મોટું ટેક્સટાઇલ માર્કેટ્સમાં એક માર્કેટ અહીં સુરતમાં છે. સુરત ભારતના કુલ ટેક્સટાઇલ ઉત્પાદનનું મોટું પ્રમાણ પૂરું પાડે છે. પાવરલૂમ, ડાઇંગ અને પ્રિન્ટિંગ યુનિટ્સ અહીં વિશાળ પ્રમાણમાં છે. સુરતથી સમગ્ર ભારતમાં સાડી અને ડ્રેસ મટીરિયલ સપ્લાય થાય છે. હજારો નાના મોટા ઉદ્યોગોમાં લાખો લોકોને રોજગાર મળ્યો છે. સુરત વિશ્વભરના હીરાના કટિંગ અને પોલિશિંગ ઉદ્યોગમાં આગવું સ્થાન ધરાવે છે. દુનિયાના અંદાજે 90%થી વધુ હીરા સુરતમાં કટ અને પોલિશ થાય છે. સુરત ડાયમંડ બુર્સ એક આધુનિક ડાયમંડ માર્કેટ છે, જે વિશ્વના સૌથી મોટા હીરા વેપાર મંડળમાંનું એક છે. સુરતમાં હવે અન્ય ક્ષેત્રો જેવા કે રિયલ એસ્ટેટ, પ્લાસ્ટિક અને કેમિકલ ઉદ્યોગ, ઈ કોમર્સ અને લોજિસ્ટિક્સમાં ઉદ્યોગોનો પણ વિકાસ થયો છે. સુરત અને આસપાસના વિસ્તારોમાં ઘણા જીઆઈડીસી ઉદ્યોગ વિસ્તારો છે, જેમ કે સચિન જીઆઈડીસી, પાંડેસરા જીઆઈડીસી, ઈચ્છાપોર જીઆઈડીસી અને હજીરા જીઆઈડીસીનો પણ અદ્ભુત વિકાસ થયો છે. ભવિષ્યમાં સુરત સ્માર્ટ સિટી તરીકે વિકાસ પામતું જોવા મળી રહ્યું છે. સુરત શહેર 18મી સદીથી ઔદ્યોગિક શહેર તરીકે જાણીતું છે. સુરત શહેરના બંદર ઉપર 84 કન્ટ્રીના વાવટાઓ ફરકતા, એટલે કે 84 કન્ટ્રીઓ સાથે વહાણવટા દ્વારા સુરત શહેર જોડાયેલું હતું. સુરત શહેરની અંદર અલગ અલગ તબક્કાવાર અલગ અલગ ઇન્ડસ્ટ્રી ખૂબ મોટા પાયામાં ડેવલપ થઈ અને ગુજરાતના વિકાસની અંદર સાથે સાથે ભારતના વિકાસની અંદર ખૂબ સારો સહયોગ આપ્યો છે. એ જરી ઉદ્યોગ હોય, ટેક્સટાઇલ ઉદ્યોગ હોય કે ડાયમંડ ઇન્ડસ્ટ્રી હોય. સુરત શહેરની અંદર 1950થી શરૂઆત થયેલી ડાયમંડ ઇન્ડસ્ટ્રી આજે વૈશ્વિક ફલક ઉપર 15 ડાયમંડમાંથી 14 ડાયમંડ કટ એન્ડ પોલિશ સુરત શહેરમાં થાય છે. આ બધી ડેવલપમેન્ટ પાછળ હાલ આપણે જોઈએ તો
ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના અલગ અલગ સ્કીમોના કારણે સુરત શહેર આજે ગુજરાતના વિકાસની સાથે સાથે ઇન્ડિયાના વિકાસની અંદર ગ્રોથ એન્જિન બન્યું છે. રાજકોટ ભારતના ગેટવે, જ્યાં ઔદ્યોગિક વિશ્વ અને પરંપરાનું અનોખું મિશ્રણ જોવા મળે છે. એક શહેર જે પોતાની ઔદ્યોગિક વારસો સાથે પ્રગતિશીલ ધારો પર આગળ વધી રહ્યું છે. ગુજરાત સરકારની વ્યૂહાત્મક યોજનાઓ અને ઉત્સાહપૂર્વક કામ કરતી ટીમો, રાજ્ય સરકારના પ્રયત્નોથી અને સમર્થનથી રાજકોટ આજે દુનિયાભરમાં એક મજબૂત ઔદ્યોગિક હબ તરીકે વિકસિત થઈ રહ્યું છે. સુરત, અમદાવાદ અને વડોદરા સાથે રાજકોટ એ ગુજરાતના ઔદ્યોગિક માનચિત્ર પર પોતાના સ્થાનને મજબૂત કરે છે. રિટેલ, મશીનરી, કેડી અને કૃષિ સંબંધિત ઉદ્યોગો અહીં વિકસ્યા છે અને એ બધું ગુજરાત સરકારના સંકલિત પ્રયાસોથી શક્ય બન્યું છે. રાજકોટ મશીનરી અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં દેશમાં સૌથી મોટું અને મહત્વપૂર્ણ કેન્દ્ર બની ચૂક્યું છે. અહીં શ્રેષ્ઠ ગુણવત્તાવાળી મશીનરી, એગ્રીકલ્ચરલ મશીનરી, ઇન્સ્યોરન્સ મશીન અને ઇન્સ્ટ્રુમેન્ટ્સ બનાવવામાં આવે છે. રાજકોટ એક મહત્વપૂર્ણ ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઓળખાય છે. આ શહેરમાં ખાસ કરીને મસાલા, લેધર, મલ્ટીફિલામેન્ટ યાર્ન અને કપડાના ઉત્પાદનો ખૂબ મહત્વ ધરાવે છે. ગુજરાત સરકારના સ્માર્ટ સિટી મિશન અને નવીનીકરણના પ્રયાસો હેઠળ રાજકોટને વધુ આધુનિક અને ઇકો ફ્રેન્ડલી બનાવવાનું સરકારનો એકમાત્ર ઉદ્દેશ છે. જેમ જેમ માર્ગદર્શન મળતું ગયું, રાજકોટમાં નવી ટેકનોલોજી પીટીસી મારફત મળતી ગઈ કે બીજા કોઈ મારફત ટેકનોલોજી આવતી ગઈ, એમ મશીન ટૂલ્સ ઉદ્યોગ રાજકોટમાં ખૂબ વિકાસ થયો. રાજકોટમાં મશીન ટૂલ્સ ઉદ્યોગ વિકાસ થયો ને આપણે ત્યાં મશીન ટૂલ્સમાં જે ભીષ્મપિતા કહેવાય તે પરાક્રમસિંહ જાડેજા કહી શકાય, જેને રાજકોટને કોમ્પ્યુટરાઇઝ સીએનસી મશીન બનાવીને રાજકોટને વર્લ્ડ માર્કેટની અંદર દુનિયામાં રાજકોટના મશીનો જાય એવી પ્રોડક્ટ બનાવીને આપી. એટલે આપણે એના માટે ગર્વ અનુભવીએ. આઝાદી પહેલાં આપણે જાણીએ છીએ કે આપણા દેશની અંદર ઉદ્યોગો બિલકુલ આમ હતા ને એમ કહી શકાય, અને ટોટલી ખેતી પ્રધાન જ હતું. એમાં ખાસ કરીને આપણું રાજકોટ હતું એ 4 રાંગની વચ્ચે 4 નાકા કહેવાતા, કોઠારિયા નાકા, રૈયા નાકા ને હતા, એની અંદર જ હતું બધું, અને ટોટલી ચારે બાજુ ખેતી જ હતી, બીજો કોઈ એવા વ્યવસાય હતા નહીં. પણ પ્રથમ આપણું ઉદ્યોગ કહી શકાય કે જે ઘાંચીવાડ, રજપૂતપરા પર નહીં પણ રામનાથપરાની બાજુમાં ઘાંચીવાડમાં પહેલી ઇન્ડસ્ટ્રી સ્થપાણી કે જે ડીઝલ એન્જિનની ત્યાંથી શરૂઆત થઈ. પટેલ માવજી ખાનજી એન્ડ સન્સે સ્થાપના કરી. ત્યાંથી એને લગતી સ્પેર પાર્ટને લગતી ઇન્ડસ્ટ્રી કેનાલ રોડ ઉપર આવી. ત્યાંથી પછી કેવડાવાડી મેઇન રોડ ઉપર ઇન્ડસ્ટ્રીઝ થવા માંડી. ત્યાંથી સોરઠિયાવાડી, બાપુનગર, અને આજે આપણે જોઈએ છીએ કે રાજકોટની સરાઉન્ડિંગ્સમાં જે આપણા તાલુકા પ્લેસ હતા કે પડધરી છે કે આમ ગોંડલ છે કે કાલાવડ છે, આમ બામણબોર છે, ત્યાં સુધી આપણી ઇન્ડસ્ટ્રીઝ આજે વિસ્તરી ગઈ છે. અને આજે રાજકોટની અંદર 42થી પણ વધારે, ખાસ કરીને કિચનવેર કહેવાય, હાર્ડવેર કહેવાય, ટેકનોલોજીની અંદર મશીનરી કહેવાય, પંપ છે, ઇલેક્ટ્રિક મોટર છે, આવા 40થી ઉપર વ્યવસાયની અંદર આપણે રાજકોટ લીડ કર્યું છે. અલગ અલગ ઉદ્યોગોમાં રાજકોટે પોતાની અલગ જે કે આપણે વૃક્ષોની જે આપણે અલગ અલગ શાખાઓ કે અલગ અલગ શાખાઓમાં પોતાનું નામ કાઢેલ છે. દુનિયા આખી અત્યારે રાજકોટને એમએસએમઈ હબ તરીકે ઓળખે છે. ખાસ કરીને જોઈએ તો હવે રાજકોટ પોતાને ઓટોમેશનમાં ધીરે ધીરે કન્વર્ટ કરે છે અને ડિફેન્સમાં, ઇસરોમાં, નાસામાં બધી જગ્યાએ પોતાના સ્પેર પાર્ટ સપ્લાય ચાલુ થઈ ગયા છે. રાજકોટ હંમેશા ડેવલપમેન્ટમાં માને છે. ઘણી ઇન્ડસ્ટ્રીઝમાં ઘણી જગ્યાએ રોબોટ્સ, ઓટોમાઇઝેશન જે આજની અતિ આધુનિક ટેકનિક ગણાય એ પ્રમાણે મેન્યુફેક્ચરિંગ કરે છે અને બને એટલું એ લોકો લો કોસ્ટ જે કહીએ આપણે એ બાજુ દિશામાં હરણફાર ભળી રહ્યા છે. એટલે રાજકોટનો એમએસએમઈ ઉદ્યોગનું ભવિષ્ય ખરેખર એકદમ સારું અને ઉજ્જવળ દેખાય છે. વડોદરા જેને રાજ્યનું સાંસ્કૃતિક હૃદય તરીકે ઓળખવામાં આવે છે, આજે ઔદ્યોગિક દ્રષ્ટિએ પણ એક શક્તિશાળી અને બહુમુખી હબ તરીકે ઉભરી રહ્યું છે. ઐતિહાસિક રીતે મહારાજા સયાજીરાવ ગાયકવાડના ભવિષ્ય દ્રષ્ટિપૂર્ણ પ્રયાસોથી વિકસેલું વડોદરા હવે ભારતના ઔદ્યોગિક નકશા પર મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.
વડોદરા ગુજરાતના પેટ્રોકેમિકલ કેપિટલ્સમાંથી એક ગણાય છે. ONGC, GACL, GSFC, IPCL જેવી સરકારી અને ખાનગી કંપનીઓ અહીં કાર્યરત છે. નર્મદા નદીના પાણી, કૃષિ માટે યોગ્ય માહોલ અને ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટીના કારણે વડોદરા ઔદ્યોગિક ઉત્પાદન માટે અનુકૂળ છે. વડોદરા એ બીજું લાર્સન એન્ડ ટુર્બોનું મેજર કેમ્પસ ધરાવે છે, જ્યાં વિશાળ હેવી મશીનરી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાધનો બનાવાય છે. વડોદરાની આસપાસ ઘણા GIDC ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ છે, જેવા કે મકરપુરા GIDC, નંદેસરી GIDC, સાવલી GIDC. વડોદરા એ ભારતના ફાર્મા સેક્ટરનું એક મુખ્ય કેન્દ્ર છે. એલેમ્બિક ફાર્માસ્યુટિકલ, સન ફાર્મા, કેડિલા હેલ્થકેર જેવી મહાન કંપનીઓનું મથક અથવા પ્રોડક્શન યુનિટ વડોદરામાં છે. વનસ્પતિ આધારિત ઉત્પાદનો, સોલાર, રિન્યુએબલ એનર્જી ઉદ્યોગો માટે પણ વડોદરા પ્રોત્સાહન આપે છે. સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ, વિદેશી રોકાણની મંજૂરીની સરળતા અને ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2020 જેવી નીતિઓ વડોદરામાં ઉદ્યોગ સ્થાપનને સહેલું બનાવે છે. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી થી ઘણા પ્રયત્નો કર્યા છે, જેથી કરીને MSME અને ઉદ્યોગકારોને ઘણી બધી રાહત મળે. એમાં એમને ઘણી બધી સ્કીમો આપી છે, ઘણા બધા આપણને લાભ આપ્યા છે. પહેલાં લાભમાં એમને રોડ, રસ્તા અને બધું જે રીતે ડેવલપ કર્યું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનાથી શું છે કે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઘટી ગઈ છે અને માલની લાવવા લઈ જવાની સગવડતા સરસ થઈ ગઈ છે. એમાં ટાઈમ ઘણો ઓછો જાય છે. બીજું કે આપણે અત્યારે સ્કિલ ઇન્ડિયા કરીને એ લોકો એક પ્રોગ્રામ ડિક્લેર કર્યો છે, જેમાં તમે જો રજિસ્ટર કરાવો તો ગવર્મેન્ટ તરફથી તમને, અગર જો કોઈ જેન્ટ્સ તમે નોકરી લો સ્કિલ ઇન્ડિયા થ્રુ, તો એમાં તમને 1000 રૂપિયા ગવર્મેન્ટ ડાયરેક્ટ એમના એકાઉન્ટમાં જમા કરે છે. અને જો કોઈ લેડીઝને તમે નોકરી લો તો લેડીઝને સીધા 1200 રૂપિયા દર મહિને એમના એકાઉન્ટમાં જમા થાય છે. બીજું કે તમારે જે કંઈક આપણે અત્યારે નવા સાહસિકોએ નવું સાહસ ઉદ્યોગમાં કરવું હોય અને જો તમે બધું એકદમ ઓન પેપર વ્યવસ્થિત હોય તો તમને લોનની પ્રક્રિયા પણ ઝડપથી થઈ જાય છે. અને લોન જે થાય છે એના પર આપણે એનું જે ઇન્ટરેસ્ટ હોય એના ઇન્ટરેસ્ટ પર આપણને ગવર્મેન્ટ તરફથી સબસિડી પણ સારી મળે છે. ઔદ્યોગિક દ્રષ્ટિએ અમદાવાદનો વિકાસ ગુજરાતના ઔદ્યોગિક ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ અધ્યાય છે. અમદાવાદે અનેક દાયકા દરમિયાન ઔદ્યોગિક ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. અમદાવાદને ઇન્ડિયાનો માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. 19મી સદીમાં કાપડ મિલોની સ્થાપનાથી ઔદ્યોગિકીકરણની શરૂઆત થઈ. ઘણી મોટી મિલો જેમ કે કાલિદાસ મિલ, RD નગરશેઠ મિલ અને આશ્રમ રોડની મિલો ખૂબ જ જાણીતી હતી. ટેક્સટાઇલ ઉદ્યોગના વિકાસ સાથે બેન્કિંગ, ઇન્સ્યોરન્સ અને ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે પણ વિકાસ થયો. 20મી સદીના મધ્યથી અમદાવાદ વેપાર માટે એક મોટું કેન્દ્ર બન્યું. સરકારના પ્રોત્સાહનથી નારોલ, ઓઢવ, ગોમતીપુર, નરોડા અને નારણપુરા જેવા વિસ્તારો ઔદ્યોગિક હબ બન્યા. હવે ટેક્સટાઇલ ઉપરાંત ફાર્માસ્યુટિકલ, કેમિકલ્સ, પ્લાસ્ટિક, IT અને એન્જિનિયરિંગ ક્ષેત્રે પણ અગ્રેસર છે. ટોરેન્ટ ફાર્મા, ઝાયડસ કેડિલા, નિરમા વગેરેનું મુખ્ય મથક અમદાવાદમાં છે. અમદાવાદ એ હાલ યુવાનો માટે સ્ટાર્ટઅપ અને નવો ઉદ્યોગ શરૂ કરવા માટે અનુકૂળ શહેર બની રહ્યું છે. ઔદ્યોગિક દ્રષ્ટિએ અમદાવાદનો વિકાસ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે કે કેવી રીતે ઐતિહાસિક પારંપરિક ઉદ્યોગથી માંડીને આધુનિક અને ટેકનોલોજી આધારિત ઉદ્યોગોમાં રૂપાંતર થાય છે. આજે પણ અમદાવાદ ભારતના ઔદ્યોગિક નકશા પર એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. અમદાવાદ સુતરાઉ કાપડ માટે માન્ચેસ્ટર ગણાતું હતું અને અત્યારે પણ માન્ચેસ્ટર છે જ. એનું મૂળ કારણ ગુજરાત ગવર્મેન્ટની ટેક્સટાઇલ પોલિસી. ગુજરાત ગવર્મેન્ટની ટેક્સટાઇલ પોલિસીની સાથે આત્મનિર્ભર પોલિસી, સેન્ટ્રલ ગવર્મેન્ટની અત્યારે PM મિત્ર પાર્ક, ધીરે ધીરે આ બધી મિત્ર પાર્કની અંદર પણ મોટી કંપનીઓ ભાગ લેશે. છેલ્લા 2009થી મોદી સાહેબે જે 5Fનું જે સૂત્ર આપેલું એ લોકોને ધીરે ધીરે ધ્યાનમાં આવ્યું
અને 2012ની ટેક્સટાઇલ પોલિસી જે શરૂઆત થઈ અને એ પછી 2017, 2019, 2024 આ ટેક્સટાઇલ પોલિસીની અંદર લોકોએ બહારથી જે આપણા હિન્દુસ્તાનમાં મશીનો બનતા ન હતા એ મશીનોનો અહીંયા લાવ્યા અને એની અંદર જે પ્રોડક્શન ચાલુ થયા એ પ્રોડક્શનોને લીધે આપણે આજે બ્રાન્ડ અને એક્સપોર્ટ કરી શકીએ છીએ. આજથી લગભગ 52 વર્ષ પહેલાં વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની સ્થાપના થઈ ત્યારે વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનમાં ફક્ત ઘણી ઓછી ઇન્ડસ્ટ્રીઓ હતી અને બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી શરૂઆત થઈ હતી, જે આજે એક મોટું વટવૃક્ષ બની ગયું છે અને 55 સ્ક્વેર કિલોમીટરના એરિયામાં અંદાજિત 2,500 જેટલા નાના મોટા ઉદ્યોગો અહીંયા સ્થપાયેલા છે અને જે કાર્યરત છે. તે સાથે અહીંયા વટવામાં એન્જિનિયરિંગ, પ્લાસ્ટિક, ફાર્મસી, કેમિકલ, ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ, મશીનરી એ બધાનું ઉત્પાદન અહીંયા થાય છે અને એક્સપોર્ટ બી એટલું જ સારું થઈ રહ્યું છે. લગભગ અંદાજિત વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને વટવાના એરિયામાંથી ગુજરાત સરકારના સહયોગથી છેલ્લા 30થી 35 વર્ષમાં વટવા જેવા એરિયાના ઇન્ડસ્ટ્રીઝની ઘણી બધી પ્રગતિ થઈ છે અને લગભગ 25થી 30,000 કરોડ જેટલાનું ટર્નઓવર વાર્ષિક વટવામાંથી થઈ રહ્યું છે. આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સરનું જે વિઝન હતું 2015માં ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી અંતર્ગત પહેલીવાર સ્ટાર્ટઅપને પ્રમોશન આપવાનું શરૂ થયું. આજે એ વાતને 10 વર્ષ થયા છે. આપણે આપણા જીવનમાં દરેક ક્ષેત્રે, ખાસ કરીને એગ્રીકલ્ચર, ફૂડ, ક્લાઇમેટ ચેન્જ, ફિનટેક અને બીજા ઘણા બધા ક્ષેત્રે જે આમૂલ પરિવર્તન જોઈ રહ્યા છે અને આ આમૂલ પરિવર્તનનો જે લાભ જોઈ રહ્યા છો એ સ્ટાર્ટઅપ્સને આભારી છે. વડાપ્રધાનશ્રીએ 2015માં આ એક વિઝન ડેવલપ કર્યું કે જે દેશમાં યુવાનો 65% 35 વર્ષની ઉંમરથી નીચે હોય એ યુવાનોના પાસે જો ઇનોવેશનનું હથિયાર હાથમાં હોય તો એ યુવાનો ઘણું કરી શકે એમ છે. રાજ્યના ઉદ્યોગકારોને માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સરકારે ગુજરાતમાં વ્યવસાય અને રોકાણની પ્રોત્સાહક તકો પૂરી પાડવામાં કોઈ કસર નથી છોડી, જેના પરિણામે ગુજરાત રોકાણકારો માટે વર્ષોથી પસંદગીનું આગવું સ્થળ એટલે કે બેસ્ટ ડેસ્ટિનેશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ તરીકે ઉભર્યું છે. જય જય ગરવી ગુજરાત.